ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? અત્યારે તો જતી ગુડ નાઇટ છે, બટ આજે છે ગાઈઝ કૃષ્ણ અભિનો બર્થડે ને અત્યારે જો ખાલી 2 મિનિટ જ બાકી છે બર્થડે, તો અત્યારે એ થોડા સૂઈ ગયા છે, પેલા રૂમમાં છે. હું થોડુંક સંકેતભાઈને કેક લેવા ગયા છે, અત્યારે થોડુંક ઉઠાડું એમને, એટલે પેલા રૂમમાં કેક કાપવા અત્યારે ઉઠાડું છું. ગાઈઝ જો ખાલી 2 મિનિટ બાકી છે, અત્યારે ઉઠાડી દઈએ, કેક જોડે લઈને જઈએ, જો ઊંઘે છે. હેપી બર્થડે, હેપી બર્થડે, ઉઠો ઉઠો, ચમ આમ છે? ચલો કેક કાપવા, ચલો. કેમ હોઈ ગયા હે? ચલો 2 મિનિટ હજુ બાકી છે, ચલો કેક કાપવા પેલા રૂમમાં. જો ગાઈઝ આ કૃષ્ણ અભિનો કેક આવી ગયો છે, ચલો કાપો. હા માચીસ તો લો વાડી, આ બધું સરપ્રાઈઝ બધું કહી દે છે, ભૂરી જા મારી, ખબર નહીં પડતી તને, ના પાડી તોય સરપ્રાઈઝ રાખવાનું. કેક મસ્ત જ એકદમ. અને કયો કયો ફ્લેવર કહેવાય? પિસ્તા બદામ મિક્સ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે કૃષ્ણાબેન, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. ગમ્યું ગમ્યું. આને ક્યાં ખુશી ખુશી શિવ ચિત્રી ચડે, જોકર બને ગયા તો હે. સો ગાઈસ કમેન્ટમાં બર્થડે વિશ કરી દો. જો શું બોલું એ કમેન્ટમાં? હેપી બર્થડે, હેપી બર્થડે કૃષ્ણ અભી કમેન્ટમાં સ્પેમ થઈ જવું જોઈએ. અહીં બીજી વાર બગાડવાનો પ્લાન તો હતો જ, જો કે આ જો આને મજા પડી ગઈ છે, હે આને મજા પડી ગઈ છે. હવે કેક લેતા જઈએ. હવે કાલે ગાઈઝ આજે છે કૃષ્ણ અભિનો બર્થડે. અમે સેલિબ્રેશન કાલ રાત્રે અમે જે કર્યું એ જોઈ લીધું હશે. સંકેતભાઈ કેક લાવ્યા હતા અને અમે કાપી મસ્ત. અને અત્યારે જવાનો મારો પ્લાન હતો આજે, બટ અમારે ઓલરેડી લગ્નમાં જવાનું, તો એ થઈ જ જશે, આમ સેલિબ્રેશન ટાઈપ જ થઈ જશે. તો બસ અત્યારે હું કોલેજ જાઉં છું, ક્લિનિક જઈને આવતો રહ્યો છું. અત્યારે કોલેજથી આવીને પછી હું તમને ક્યાં જઈએ છીએ, મસ્ત જગ્યાએ છે આજે. જે આમ વેન્યુ છે ને બહુ જ જબરજસ્ત છે આજનું, જ્યાં મતલબ કે અમારે ત્યાંની એક બહુ ફેમસ જગ્યા છે, તો ત્યાં જ અમારે જેમના લગ્ન છે, તો ત્યાં જઈને હું તમને દેખાડીશ. અને અત્યારે બસ કોલેજ માટે નીકળું હું. ગાઈઝ હું અત્યારે કોલેજથી ઘરે આવી ગયો છું અને રેડી થઈ ગયો છું. જે પિંક શર્ટ, નીચે બ્લેક પેન્ટ અને આવી જે સેમ જોડી છે ને અભિષેક જોડે પણ છે. હા ગાઈઝ અમે ને આ 2 જોડી છે ને જોડે લીધી હતી, મતલબ કે સેમ ટુ સેમ. પેલું ટ્રેન્ડ ચાલતો હોય ને કે ભાઈ 2 ભાઈઓ એકના એક જ કપડાં પહેરે. તો બસ અત્યારે હું જઉં છું લગ્નમાં. એન્ડ જોઈએ હવે એક્ટિવા કે ગાડી લઈને, ખબર નહીં શું છે, વધારે થશે તો ભાઈ ગાડી જ લઈ લઈશું. કે 2 3 પછી એક્ટિવા લઈએ. મેન શું ટ્રાફિકનું છે, ટ્રાફિક અત્યારે વધી જશે એટલે એમાં ગાડી કાઢવું પેલું ટુ વ્હીલર શું ભમાભમ નીકળી જાય. ગાઈઝ અમારું જે ગાડીમાં જવાનું ડિસિઝન થઈ ગયું છે. મારા મમ્મી અને ભાવના બા આવતા રહ્યા, અને આ જો આ બેસી ગઈ છે પહેલી. આગળ હોય ભાવના બા બેસવાનું હોય, બાને બેહવા દે. ચાલો આમાં જો હું બેસી જાઉં. ગાઈઝ અમે અત્યારે જો વેન્યુ પર પહોંચી ગયા છે લગ્નમાં. ચલો 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 ચલો.
કેવું રહ્યું હે બહુ મજા આવી ગયા મમ્મા શું નાખેલું ગાઈઝ જો અત્યારે અમે કાલે જે વેડિંગમાં આવ્યા હતા એના રિસેપ્શનમાં આવ્યા છે અને ગાઈઝ વેન્યુ જુઓ ખાલી તમે અત્યારે જે છે બ્રાઇડને આવે છે આમ કશી જજો ધાર્મી આવશે જો ગાઈઝ એકદમ મસ્ત છે ડેકોરેશન એકદમ મસ્ત છે અને અત્યારે એ જો આપણા દુલ્હા દુલ્હન છે અહીંયાના હા 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 પાડીએ ચલો शुरुआत कर ली तो શું પીવા જા હે મોજીતો વાળી લાય મને અત્યારે અમે બધા આવી ગયા છે કૃષ્ણ અભી આવી ગયા છે મોટી મમ્મી પણ આવી ગયા છે શું છે બોલો સૂપ છે મંચુરિયન હોટ એન્ડ સોર ચીઝ સ્પ્રિંગ રોલ અને બાર્બીક્યુ ની પેલા પનીર છે હા ઓળખાણ કઈ લીધો ભાવના ભાઈ મસ્ત છે ટામેટા લીધો હોટ એન્ડ સોર બહુ ગોરા લાગો છો ફ્રેમમાં મેકઅપ કરે છે હા યા